પરમાત્માની નજીક જવાનો અવસર, પરમાત્માની સાથે પ્રીતિ જોડવાનો અવસર, પરમાત્માની વાતોને સમજવાનો અવસર, એટલે આ પ્રવચન. દરરોજ ને દરરોજ આપણે બીજું કશું નથી કરી રહ્યા, ભગવાનની નજીક જવાનો પ્રયત્ન કરીએ છીએ, ભગવાનને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણને આપણી પૂજા છે. પેલી પરમાત્માના દેહની આકૃતિની પૂજા છે, આ પરમાત્માના શબ્દની પૂજા છે. આજે આપણે એક એવા મહાપુરુષના શબ્દોના માધ્યમે પરમાત્મા તરફ જઈએ કે જે સાધકે જેટલી પણ પ્રેમની વ્યાખ્યાઓ છે, આકર્ષણથી લઈને સમર્પણ સુધી પ્રેમની વ્યાખ્યાઓ છે. શરૂઆત થાય છે આકર્ષણથી, ધીરે 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 આગળ વધતા 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 8 પ્રકાર બતાયા છે. પ્રેમની સર્વોચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરવું એટલે કે એકમેક થઈ જાય. આદત એક, વિચાર એક, શરીર એક થઈ ના શકે. એટલે એ સિવાય બધું જ એક. તને આ ભાવે છે, મને આ ભાવે છે, તને આવું શું છે, મને શું છે, તને આ વિચાર આવે છે, મને આ વિચાર આવે છે. આટલી બધી એકતા સદાય આ પ્રેમની છેલ્લી અવસ્થા છે. સ્વરૂપાભેદ, સ્વરૂપનો પણ ભેદ થઈ જાય, અભેદ થઈ જાય. એને કહેવાય છે પ્રેમ. અને આ પ્રેમ યોગની અંદર અદભુત આગળ વધીને અવધૂત બની ગયેલા એવા આનંદગંજી મહારાજ, જેઓનું મૂળ નામ હતું લાભચંદ્ર. શું નામ હતું? લાભચંદ્ર. દીક્ષાનો સ્વીકાર કર્યો. આમ એવું કહેવાય છે કે મેળતાના હતા, રાજસ્થાન મેળતાના હતા. દીક્ષાનો સ્વીકાર થઈ ગયો. સમય એમને એવો મળ્યો, આપણા કરતા પણ બહુ ખરાબ. અત્યારે આપણો જૈનિઝમનો સમય બહુ સારો છે. એ સમય એવો હતો કે મોગલોની વચ્ચે જીવવાનું હતું અને એટલી ફાટફૂટ હતી. જૈન ધર્મની અંદર મને એટલી બધી ફાટફૂટ હતી. મહત્વાકાંક્ષાઓએ, વ્યક્તિના ઈગોએ જૈન શાસનને બહુ જ ઇફેક્ટ પહોંચાડી છે. જે રસ્તો મળે એ રસ્તા વચ્ચે નીકળીને શાસનનું જે થવું હોય થાય, સિદ્ધાંતોનું જે થવું હોય થાય, હું સ્વયં ભગવાન નથી. હવે ગલછા જયારે લાગે, સમર્પણના બદલે નિર્માણ થવાની ઝંખના ઉભી થાય, તે વખતે આવી ઘણી બધી હોનારતો સર્જાય છે. સમર્પણમાં શૂન્યાવકાશ થતો હોય છે અને નિર્માણમાં અસ્તિત્વ તગડું થતું હોય છે. દક્ષના ભેદ બહુ નયનની હાડતા તત્વની ભાષ કરતા ન લાગે. આ આનંદની માનના શબ્દો છે. એટલા બધા અલગ 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 છો, એટલી બધી અલગ 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 માન્યતાઓ, અને બંને બધા જ વ્યક્તિ હું પદની અંદર આવી ગયો, હું જ સાચો, હું જ સાચો, હું જ સાચો. અત્યારે આમ જોવા જઈએ તો આપણા આખા સમાજમાં 2 જ ભેદ છે, એક તિથિ અને 2 તિથિ. એમાં પણ એક તિથિની અંદર 20 સમુદાય. ખાલી એક જ સમુદાય એ 2 તિથિનો વાહક છે. એ વખતે એવું હતું કે 20 ગ્રુપ હોય તો 20 અલગ અલગ. આ પરિસ્થિતિ હતી. કંટાળી ગયેલો માણસ કે મેં શું દીક્ષા આના માટે લીધી, અને ત્યાર પછી આગળ વધીને અને ભગવાન સાથેની પ્રીત જોડી દીધી. ઋષભ જીવેશ્વર પ્રીતમ મહાર હોર અને કાબુને કંત. આ સ્તવનોની શૃંખલાની અંદર
પરમાત્માની સાથે પ્રેમ વિકસિત કરતા ગયા, પ્રીતિ વિકસિત કરતા ગયા, વિરહ અંદરમાં પેદા કરતા ગયા, ઉદ્વેગ પેદા કરતા ગયા, ઉન્માદ પેદા કરતા ગયા અને એમ કરતા 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 પાંચ ઇન્દ્રિયો પકડવા આવી બહુ જુજ્યા છે. આપણી પાસે જે છે ને એ આ પાંચ ઇન્દ્રિયો અને મન વચન ઠેકાણે આવી ગયા, આચારો ઠેકાણે આવી ગયા, એકદમ અંદરમાં રહેલું મન એ ઠેકાણે નથી આવ્યું. એક બહુ સરસ મજાનો પ્રસંગ છે. જંગલમાં જઈને સાધના કરવા માટે બેઠેલા ઘણા દિવસો થઈ ગયેલા અને એમના મનની અંદર ગરમ ગરમ કઢી પીવાનો વિચાર. આ મન છે, કદાચ આ સ્થળ એમના મનની બાયોલોજી છે. આપણે તો જોઈ શકીએ એમ નથી કે મન ક્યાં છે. એને એટલું તો સમજી શક્યા, મને એટલું તો સ્થિર કરી શકું કે મને ઓળખી શક્યા મન તું કોણ છે, કેવી રીતના છે, શું છે, એનું ક્યાંક લક્ષણો મને આપ્યા. કઢી પીવાની ઈચ્છા છે. કઈ પણ કરે એટલે સામે શું દેખાય? છઠમાં વાંધો નહીં આવે પણ સંજયભાઈ ત્રીજી વારે, ચોથી વારે, પાંચમી વારે થાય ને અને એમાં પહેલો બીજો દિવસ વાંધો ના આવે, ત્રીજો દિવસ વાંધો ના આવે, પણ જે દિવસે બેસવું હોય ને એનો આગલા દિવસનો જે ઉપવાસ આવે ત્યારે બધું આંખ સામે આવે. તારે જો ગઈ વખત રાબડી બરાબર નહોતી એ વિચાર કરે આવે ખબર. ત્રીજો બારીનો ત્રીજો ઉપવાસ હોય ને ત્યારે જ આવે, ચોથો બારીનો ચોથો ઉપવાસ હોય ભાઈ પેલી જરા બદામ આવી રાખવાની, જરા મગનું પાણી આવું રાખવાનું, 2-3 દિવસ કે વાંધો ના આવે. પણ હવે કાલે મારે બેસવું કરવાનું છે એટલે શું થાય? મન આવી જાય નહીં, આવું બનાવજો તેવું બનાવજો, આમના મનમાંથી કઢી થશે. મનની ચોઈસ એક સરખી હોય, સારામાં સારી વસ્તુ હોય અને બધાને બેસાડ્યો તો બધાને એ બધી વસ્તુ ગમે જ કે ના ગમે? દરરોજ મીઠાઈ આપે તો ગમે? તમને જે ભાવે એ લખીને આપો અને બધી વસ્તુ દરરોજ બનાવી દઈએ તો ભાવે કે ના ભાવે? ના ભાવે. કઈક ચેન્જ જોઈએ ને. એના કરતા કહું ને તો હું સ્વરૂપ એવું છે કે જ્યાં બેસાડ્યો એ ના ગમે, જે ન મળ્યું હોય એ ગમે, એનું નામ પણ સમજી ગયા? જે મળ્યું હોય એ ના ગમે, એમાં દુઃખ શોધે, અને જે નથી મળ્યું એમાં સુખ શોધે, અને ત્યાં જઈને બેસે એનું નામ શું છે? મન. આ ઘડિયાળ લઈ આવ્યા અને બીજાની ઘડિયાળ જોઈ, તું કેટલા હતા? 12,000. 12,000 મોડેલ એ સારું છે. તરત જ આપણી ચોઈસ, આપણો કલર, આપણા રૂપિયા એ બધું જ ખર્ચો થયો હોવા છતાં પણ આપણને બીજું ગમે. બીજાની માલિકી હોય વધારે ગમે, અને જેટલી માલિકી ટાઈટ હોય એટલી આપણને વધારે ગમે. એના માટે પ્રયત્ન વધારે કરે. ખોટા પ્રયત્નમાં સતત લઈ જનાર કોઈ હોય તો કોણ છે? ચલો કૌશક કરે તો કઢી દેખાય, અને દેખાય એટલે તો ધ્યાનમાં રહેલા માણસ હોય ને એટલે દેખાય એટલું નહીં, પેલા લીંબુની જેમ સ્મેલ પણ આવવા માંડે, દેખાવા પણ માંડે. કઢી આમ ઉકળે કેવી હોય, અંદર લીમડો નાખેલો હોય, અંદર મરચા નાખેલા હોય, કેવી સરસ મજાની સ્મેલ કેવી આપે, એ બધું જ દેખવા મળ્યું. અને આ હનુમાનજી મહારાજ કે સારું આ ક્યાં વચ્ચે પટકી ગઈ? આ કઢી વચ્ચે ક્યાં આવી ગઈ? કઈક કરવું છે. બહુ મહેનત કરી, ઠેકાણે નહીં પડી. છેલ્લે એમને એક કામ કરું, ગામમાં જઉં છું. ગામમાં ગયા પછી લોકો એમનો અસ્વીકાર પણ જબરદસ્ત માત્રામાં કરે, એમની નિંદા ખૂબ થઈ. અલબત્ત એક વસ્તુ યાદ રાખવું, ઇતિહાસ જેને યાદ રાખે છે ને, ઇતિહાસ
જેને યાદ રાખે છે એનું વર્તમાન ખરાબ જ થયેલું હોય. સમજી ગયા તમે? તમારે વર્તમાનમાં સારું લગાડવું હોય તો ઇતિહાસ ભૂલાઈ જશે, અને ઇતિહાસમાં અમર રહેવું હોય તો વર્તમાન પર બહુ ધ્યાન નહીં આપવાનું. આપણે જે કરીએ છીએ કરતા રહેવાનું. આગળ વસ્તુ ત્યારે લોકોને ખબર પડશે કે શું છે આ. ખ્યાલ આવે છે? આનંદજી મહારાજે બહુ લોકોએ ગાળો આપ્યો. હવે આનંદજી મહારાજે ગામમાં આવવાનું થયું. એક હતો એવો વિશ્વાસ કે આ ઘર સારું છે, હિતાર્થ છે, સંપન્ન છે અને મારી પરિસ્થિતિને સમજી શકે. હિતાર્થ શ્રાવક હોવાને એ પણ બહુ મોટી ઘટના છે. સાધુ સંસ્થા અને સાધુ સંસ્થાનો આધાર એ શ્રાવક અને શ્રાવિકા છે. એ લોકો પાસે હિતાર્થતા હોવી જોઈએ કે સાધક છે એના શરીરની પરિસ્થિતિ કેટલીક સમયની અંદર આવી હોઈ શકે, એના મનની પરિસ્થિતિ કેટલાક સમય આવી હોઈ શકે, અને મારે એ બંનેને સાચવવાના છે. શું કરવાનું છે? સાધુ સાધુ કાયમ તમારા આદર્શ ખરા, પરંતુ તમને ભગવતી સૂત્રની અંદર અમ્મા પિયરો કીધું છે. તમે સાધુ સાધુ ભગવંતના માતા પિતા છો. એમની પરિસ્થિતિને સાચવવું એ પણ તમારી જવાબદારી છે. કોઈનું શરીરનો પ્રોબ્લેમ હોય, કોઈનો મનનો પ્રોબ્લેમ હોય, કોઈનો ગુરુ સાથે પ્રોબ્લેમ હોય, કોઈનો સૈયારા સાથે પ્રોબ્લેમ હોય. આ બધા પ્રોબ્લેમ અહીંયા પણ ક્રિએટ થઈ શકે. કર્મનો ઉદય બધાને આવી શકે. એ મહેનત પણ કરતો હોય છતાં પણ એમાં સફળતા સંપૂર્ણ ન પણ મળે તો તે વખતે અમારું જે કાર્ય હોય એ અમારે કરવું જોઈએ. ખ્યાલ છે? એના ઘરે એક શ્રાવક એવો હતો, હિતાર્થ, એ સમજી શક્યો હતો. ધર્મલાભ કરીને જેવા પહોંચા કર્યા, હાથ જોડ્યા, ગુરુદેવ આપ અચાનક આવી ગયા. હા, મને તારા ઘરે રહેવું છે. બિલકુલ. અને એના ઘરે રહી ગયા. કોણ હતું આ? આનંદજી છે. માણસનું નામ લાભચંદ્ર હોય, પરંતુ આત્માના આનંદમાં એટલા બધા ચૂર રહેલા હોય કે એનું નામ બદલાઈ જાય અને નામ ગુણ વિશેષ પડી જાય, લોકો આનંદ કહેવા માંગે. એટલી મોટી ઘટના છે. એ રોકાઈ ગયા અને ગુરુદેવ કઈ કામ કશું જ નહીં, હું હવે ધ્યાનમાં જઉં છું, હું જાપમાં જઉં છું, બરાબર 11:30-12 વાગે નીકળીશ, મારે વાપરવાનું છે. ગુરુદેવ બહુ આવો લાભ અમને ક્યારે મળે, પરંતુ યાદ રાખજે ખાલી એક જ દ્રવ્ય વાપરવાનું છે અને એ છે કઢી. મગજમાં બેસે. રોટલો ને કઢી કે તો વાત બરાબર છે, ખીચડી ને કઢી કે તો બરાબર છે. એક જ દ્રવ્ય છે અને એકલી કઢી, અને થોડીક વધારે બનાવું છું. ઠીક છે. સમર્પણ હતું, શ્રદ્ધા હતી, બીજો કોઈ વિચાર સંભવિત ન હતો. ઘણા માણસો સાધુના આચરણોને સમજી શકતા નથી, સાધુની સાધનાની પરિસ્થિતિને પણ સમજી શકતા નથી, અને પોતાની પાસે રહેલા આદર્શને પોતે જ પથ્થર મારીને ચૂર કરે છે. પોતાનો આદર્શ માને અને એ સાધુ સંસ્થા ઉપર પોતે જ નિંદાનો પથ્થર ઠોકે. ભાઈ આમાં નુકસાન તને જ છે, તારો જ આદર્શ જતો રહેશે તો તું જીવીશ કેવી રીતના? ખ્યાલ આવે છે? સાધુ સંસ્થા એ અમારો આદર્શ છે, એને અમે તોડી નાખીએ, એમાં અમે નિંદા જોયા કરીએ, એમાં અમે કંઈક અભદ્ર જોયા કરીએ તો શું? આનંદજી મહારાજે કીધું ને, જતા રહ્યા પેલા કઢી બનાવવાનું ચાલુ કર્યું અને કીધું ગુરુદેવની બનાવવાની ઈચ્છા છે, સારામાં સારી મસ્ત કઢી બનાવી. અને સમય થયો, આયા આનંદજી મહારાજ ભરવા માટે મોટું પાત્ર લીધું અને એની અંદર કઢી ઓરી લીધી. ઘણી બધી બનાવેલી અને બધી કઢી ઓળી દીધી. અને એ કઢીઓ લઈને વાપરવા જવું છું, અંદર ગયા, પાત્રું લીધું બીજું, એમાં નાખીને પીવા માંડ્યું. જ્યારે બહુ દિવસોની ઈચ્છા હોય અને આવી જ ગરમ વ્યવસ્થિત સ્મેલ વાળી થોડીક જાડી કે પતલી કેવી ભાવે? ખાટી ભાવે, ગળી ભાવે?
હે ના મારવાડી વાળા ખાટી ભાવે, ગુજરાતી ભાઈને કઢી ભાવે, બરાબર. કેટલાકને જાડી ભાવે, કેટલાને એક ખાલી કઢીના પણ તમે એની ક્વોલિટી કેટલી અલગ 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 અલગ. ક્યાંક મેથીનો વધારે વઘારે હોય, ક્યાંક મેથીનો વઘાર ઓછો હોય, લીલા મરચા રાખેલા હોય, કેટલાકમાં લીલા મરચા, અલગ 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 પ્રકારની કઢી. હા, ધોળી હોય પીળી હોય. મારવાડી પીળી ખાય, ગુજરાતી કેવી ખાય? હા, પાછી પેલી ભીંડાની પણ કઢી આવે. એક પાર્લર અંદર ચોમાસો કર્યો ને ત્યાં આગળ એક બહુ મોટી દુકાન, ખાલી ખીચડી. સારી દુકાન, ખીચડી. પોતાની દુકાન ચાલે. અરે સાહેબ, હાથ ઓડેલા ઢગલા થાય છે. રૂપિયા 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 છે. હું શું વાત કરે છે સાહેબ? 200 રૂપિયાથી લઈને 20 રૂપિયાની ખીચડી વેચું છું. કેટલી જાતની. આજે મને છે દુકાન. મને કીધું સાહેબ પધારો, હરવા માટે પધારો. મેં કીધું હરવાઈશ ખીચડી, લોકો હમશે દુકાનમાં હરવા ગયા મારા સાહેબ. તું તારા ઘરે નહીં જાવ ત્યાં હરવા આવું. ખીચડીના કેટલા પ્રકાર, એવી રીતના કઢીના કેટલા પ્રકાર. કઢી બનાવી દીધી, ઓરી લીધી, અંદર ગયા. જેવી ઈચ્છા હતી એવી જ કઢી. મનને કેટલા દિવસોની ઈચ્છા હતી. કેવું થાય? મજા આવે? બોલો ને, મજા આવે ના આવે? કેવી મજા આવે? એને કેવી રીતે આપી? આમ સુધી પી લઈએ તો મને ઘણી વાર વિચાર આવે કે દૂધ પીવામાં વાર ના લાગે પણ ચા પીવામાં વાર લાગે. એવું કેમ? એને એક લિજ્જત હોય. આમ ચા હોય ને પીએ, પાછા જોઈએ, વાતો કરીએ, ટીવી જોઈએ, પેપર લઈએ, પાછું આમ મગ પાછો હોય સાઈડ પર મૂકીએ, પાછું થોડું પેપર વાંચીએ, એકાદ બે લાઈન વાંચીએ, પાછો લઈએ, પાછા ડાકોડી મારીએ, પછી આમ સહેજ પાછું પીએ. અને એક લિજ્જત હોય ને. પરમાત્મા કે છે તારે જોઈએ કેટલી સેકન્ડ માટે જોઈએ. આપણા મોઢામાં જીભમાં રહે કેટલી સારામાં સારી વસ્તુ અમારા મોઢામાં રહે કેટલું, પણ એના માટે અમારો પરિશ્રમ. આનંદજી મહારાજે કઢી પીવાનું ચાલુ કર્યું. પોતાના મનની અંદર શરતો મૂકી દીધી અને સીધો એ મોઢું મૂક્યા પછી ભક્તિ પૂરી ના થાય ત્યાં સુધી ઘટાડી જવા સ્ટાઈલ. વાત કઢીની નહોતી, વાત કોની હતી? મનની. આ કઢી તે મારા મનને હેરાન કરી નાખ્યું અને મને હેરાન કરી નાખ્યું. તારી પણ વાત છે અને મનની પણ વાત છે. આજે ખબર પાડી દઉં છું શું છે. છેલ્લે કઢી તું પણ મારી દાસી છે અને મન તું પણ મારો દાસ છે. હું માલિક છું એ આજે બતાવી દઉં છું તમને. કહેવાય છે આ પુરુષાર્થ જાગૃત કરવા છે. મન તું મારો દાસ છું બતાવી દઉં છું. પણ ત્યાર પછી એને કઢી પીવાનું ચાલુ કર્યું. અહીં લે સડસડ પી જાય. ગમે તેવી સારી કઢીની ઈચ્છા થઈ હોય, અડધી વાટકી, 1 વાટકી, 2 વાટકી પતિ એવું. પણ એ 2 વાટકી હેરાન કેટલું કરે? કેટલું કરે? જબરદસ્ત હેરાન કરે. એને 2 વાટકી, 3 વાટકી, 4 વાટકી, 5 વાટકી, 6 વાટકી પી ગયા. હવે તો કઢી લે અને આમ પીવા જાય તો મન થાય ના. કેમ લે? તે મારા કલાકોના કલાકો બગાડ્યા છે, દિવસોના દિવસો બગાડ્યા છે, અઠવાડિયાના અઠવાડિયા બગાડ્યા છે, મહિનાના મહિના બગાડ્યા છે. અને તું આમ 10 મિનિટની અંદર કે પતી ગયું એ નહીં ચાલે. ત્યાંથી અહીં આવ્યો છું વિહાર કરીને, 5-7 કિલોમીટર અંદર આવ્યો છું, આના ઘરે આવ્યો છું. મેં દોષ લગાડ્યો છે, કઢી બનાવવાનું કીધું છે, કઢી બની છે, એકાશનું કર્યું છે, એકલી કઢીથી એકાશનું કર્યું છે. અને હવે તું 4 વાટકીમાં કે બસ પતી ગયું તો નહીં ચાલે, પીવી પડશે. વળી પાછી નાખીને પીવા માંડી. મારે 6ઠ્ઠી વાટકી ગઈ અને હજી કઢી તો 3 વાટકી પડી છે. કેટલી? 3 વાટકી. હવે નહીં પીવાય, નહીં ચાલે. મારી ગાળો પર રાખો.
મહામણિકાનો દોષ એના કરતા વધારે છે, નથી કરવાનો. હવે પીવાશે ને એવું ચાલશે ને, પીવી જ પડશે, પરંતુ અહીં સુધી આવી ગયો છું, હવે પીવાય જ નહીં. અને મન સાથે દ્વંદ ચાલુ થઈ ગયો કે મારા આટલા કલાક બગાડી કેવી રીતના શકે? હું ભગવાન સાથે પ્રીતિ કરું, એમાં તું કડી વચ્ચે આવી જાય. હું કૌશક કરું અને કડી વચ્ચે આવી જાય. હું જાપ કરું અને કડી વચ્ચે આવી જાય. આ મનનો એક્સરે છે. સારું છે, અમારો અત્યારનો ધર્મ કાયા આધારિત છે. જો મન આધારિત હોય તો ન તમે મને વંદન કરી શકો, ન હું તમને વ્યાખ્યાન આપી શકું, ન આપણે ઘરમાં એકબીજાની સાથે રહી શકીએ. મન પ્રયોગ જ્ઞાન નથી. સારું છે ને? હે, કોઈના મનને આપણે તરત જ રીડ કરી શકતા હોઈએ તો હાલત સારી થાય કે ખરાબ થાય? એટલે કોઈના મનને જાણી શકતા નથી. સારું છે ને? નહીં તો હું એ તમને ધ્યાન શીખવાડવાનો હતો કે સામે રહેલા મનની અંદર શું ચાલી રહ્યું છે, એ કેવી રીતના જાણી શકાય, એની એક ધ્યાન પ્રયોગ છે, હું એ શીખવાડી દઉં. પરંતુ એ તકલીફ પડે, નુકસાન કરે કે ફાયદો કરે? વિતરાગતા આવ્યા વગર જ્ઞાનનો વિકાસ ખોટો છે. અને એટલા જ માટે જૈન દર્શનની અંદર મોહના ક્ષય સાથેનું જ્ઞાન આવકાર્ય ગણ્યું છે, મોહના ઉદય સાથેનું જ્ઞાન આવકાર્ય નથી. બેલેન્સમાં રહેતા ના આવડે તો એ સાધુએ સ્તવન પણ નહીં ગાવાનું, એ સાધુએ પ્રતિક્રમણના સૂત્રો પણ નહીં બોલવાના. બેલેન્સમાં ના આવડતું હોય તો એ સાધુએ વ્યાખ્યાન પણ નહીં વાંચવાનું, વંદન પણ નહીં લેવાનું. પહેલા બેલેન્સ, પછી તમારી આ, પછી તમારો ક્ષયોપસમ. ક્ષયોપસમ કર્મના બંધનું કારણ ન થવું જોઈએ. હું તપ કરું ને મને અહંકાર આવી જાય, હવે તો કેવા માણસો છે, મેં તપ કર્યો છે, હું તપસ્વી છું, તો મોહના ઉદય સાથે ખાનારો આવો તપ પરમાત્માએ રિજેક્ટ કર્યો છે, કેન્સલ. બીજાની નિંદા કરી શકાય એના માટે હું સારું ચારિત્ર પાડું, તો પરમાત્માએ એવું ચારિત્ર रिजेक्ट करो. नहीं, ऐसा चरित्र नहीं चाहिए. जिस ज्ञान में, जिस दर्शन में, जिस चारित्र में मोहनीय कर्म का उदय है, वो चारित्र, वो दर्शन, वो ज्ञान नहीं चलेगा. उसका क्षयोपसम चाहिए. मोह के क्षय के साथ में अगर ज्ञान है तो अच्छा है, मोह के क्षय के साथ में अगर दर्शन है तो अच्छा है, मोह के क्षय के साथ में अगर मैंने परमात्मा के प्रति श्रद्धा रखी है तो अच्छा है. આપણે દેરાસરમાં ઉભા હોઈએ, સ્તુતિ બોલતા હોઈએ, અમે બહુ સરસ સારો માણસ આપણી બાજુમાં ઉભો રહી જાય તો આપણી સ્તુતિ કેવી બોલાય? કેવી બોલાય? બોલો જલ્દી. કેવી બોલાય? વધારે સારી બોલાય. ભગવાન માટે સ્તુતિ બોલતા હતા, તમારા માટે બોલતા હતા કે બાજુવાળા માટે બોલતા હતા? કોના માટે બોલતા હતા? ખ્યાલ આવે? ભગવાન તો હતા જ પહેલા, પણ પેલો આગળ સુર કેમ બદલાઈ ગયો? આમ ભાવ પણ બદલાઈ જાય, એના ચહેરો પણ બદલાઈ જાય, એના હાથના એક્સપ્રેશન બદલાય, એવું લાગે જાણે આ છે ને ભગવાન જ છે, સિવાય તો દુનિયામાં કોઈ છે ને. ખરેખર બોલતો તો બીજા માટે જ બોલતો હતો. ખ્યાલ આવે છે? આનંદજી મહારાજે વળી પાછી વાક્ય લીધી અને થોડીક લીધી, એમાં તો હાડ કરતું ઉલટી થઈ ગઈ. ઉલટી, અને જેવી ઉલટી થઈ વળી પાછું પાત્રું હતું, પાત્રું લઈ લીધું અને પાત્રમાં ઉલટી કરી. પાછળ પેલા બે શ્રાવકો હતા ને, શ્રાવક અને શ્રાવિકા. ગુરુદેવ એમને કડીનું કહે નહીં અને એક જ દ્રવ્યથી આ કડી પીએ છે, કઈક તો હશે. એટલે એ લોકો જે ઉલટીનો અવાજ સાંભળ્યો એટલે એકદમ બાજુમાં આવી ગયા, પડદો બાજુમાં આવી ગયા. ગુરુદેવ કશું નહીં, ઉલટી થઈ, પેઢી બરાબર નહોતી, તમે વરાવો અને કશું ખાય તો સુખ લાગે. બરાબર નહોતું સાહેબ, આમ હતું તેમ હતું. કેટલા બધા અંદરના ભાવ પડ્યા. આ વિનાશ છે. સાધુ સાધુની ચિંતા અમને અમારા દીકરા જેવી, અમારા બાપ જેવી, અમારા ભાઈ જેવી, અમારી બહેન જેવી અમારા હૃદયમાં હોવી જોઈએ. આ શાસનની અંદર પ્રવેશ કરવા માટેની આ વિનાશ જરૂરી છે. કારણ કે શાસન આ લોકો માટે છે. ભારત રાષ્ટ્રના બજેટને સૌથી વધારે હમદર્દી કોના માટે હોય? બોલો. ભારત રાષ્ટ્રના
50 લાખ કરોડનું બજેટ છે. કેટલા? 50 લાખ કરોડનું બજેટ છે. એ બજેટનો 30% હિસ્સો શેમાં નાખે લોકો? બોલો, શેમાં નાખે? સંબંધ જૈસા. જો જૈન સંઘો આટલું સમજી જાય ને તો ઘણા કામો થાય. ભારત સરકાર 50 લાખ કરોડનું બજેટ કરે તો એ બજેટના 30% સેના હોય, ડિફેન્સ માટે હોય. એ એલર્ટ રહેલા સૈનિકો માટે હોય. એ કારગિલમાં ઉભેલા હોય કે ક્યાંય પણ ઉભેલા હોય, બોર્ડર પર રહેલા સૈનિકો માટે હોય. એના શસ્ત્રો, એની ફ્લાઇટ, એનો ડ્રેસ, એને જોઈતી સામગ્રી કમ્પ્લીટ પ્રોવાઈડ થાય એના માટે 30% બજેટ કાઢી નાખતો. આંખ મીચીને મૂકી દરેક સંઘમાં જેટલી આવક થતી હોય એના 30% આ શાસન માટે પોતાનું બધું સર્વસ્વ છોડીને નીકળી ગયા છે એવા સાધુ સાધ્વી માટે કદાચ ફાળવવામાં આવે તો કોઈ સાધુ સાધ્વી ભગવંતને પોતાનું ઉપાશ્રય બનાવવું પડે ખરો? પોતાનું ટ્રસ્ટ બનાવવું પડે ખરું? પોતાના ટ્રસ્ટીઓ બનાવવા પડે ખરા? હું ગરડો થઈશ ત્યારે મારું શું થશે આવી ચિંતા એના મગજમાં થાય ખરી? બોલો, ક્યારે ના તકલીફ કોની છે? આજે મને ક્યારેક કશું થઈ ગયું તો કોણ કરશે? કાંકરણ બકોલ ભાઈ મને 25,000 રૂપિયા આપજો ને. આવું કેમ ભેગું કરવું પડે? સાધુમાં ક્યાંક આવેલી આવી થોડીક ગંદકી એનો વિચાર આપણે કરીએ કે આ કેમ શિથિલતા પ્રવેશી, આ કેમ વિચાર આવ્યો, આ કેમ એમના મનની અંદર આવું થયું? કારણ એક જ છે, અમારા શાસનના ટોટલી બજેટની અંદર 1%-2% પણ સાધુ સાધ્વી અમે ધાર્યા નથી. માર્બલનું દેરાસર બનાવી દે, ઉપાશ્રય મસ્ત બનાવી દે, પણ એક સાધુને નાનકડી આવશ્યકતા પડે તો એ આવશ્યકતા પૂરી કરવાની કન્ડિશન આપણી પાસે છે? બકુલભાઈ એક સરસ વિચાર કર્યો છે કે મારું કોણ છે સાધુ સાધ્વી છેલ્લા 2 દિવસથી બેઠા શું વિનાશ હતી આ. એમને કહ્યું મારી પાસે જે પણ છે દીકરીને જે આપવાનું બધું આપી દીધું. આ કરીને કહ્યું મારે એક જ કામ કરવું છે, મારી પાસે રહેલી તમામ વસ્તુ એને માત્ર મારે ટ્રસ્ટ બનાવીને સાધુ સાધ્વીની વ્યાવચ માટે કરી દેવું છે. પાડો યાર, કાલી પાડો. અદ્ભુત આવો વ્યક્તિ આપણા સમાજ છે કે જે આ વસ્તુને સમજી શક્યો છે. મારું જે કઈ હોય મારે શું કરવું છે, હું મારું નામ કરી દઉં, મારું આમ કરી નાખું અને 5 કરોડ રૂપિયા આપી દઉં અને જૈન સાધુ મારું નામ કરી દઉં. આવી ઈચ્છા નથી. શું ઈચ્છા છે? એક ટ્રસ્ટ બનાવી દઉં અને ટ્રસ્ટમાં એક જ કામ સાધુ સાધ્વીની વ્યાવચ થયા કરે. કોઈ પણ ગચ્છના, કોઈ પણ પક્ષના, કોઈ પણ સમુદાયના એની વ્યાવચ એમાંથી થયા કરે. આ ડિફેન્સ ઉપર ધ્યાન આપે ને એ પ્રાઇમ મિનિસ્ટર ચમકી જાય. સમજ્યા? ડિફેન્સ ઉપર ધ્યાન આપે. જોજો 22માં ચૂંટણી આવશે ને તો એના મહિનો, 2 મહિના, 5 મહિના પહેલા ડિફેન્સનું કંઈક કામ થઈ જશે. એકાદ હુમલો તો થઈ જવાનો, તો સેન્સિટિવિટી ઉભી થાય. પણ જે ડિફેન્સ ઉપર ધ્યાન આપે છે એ મજબૂત છે. ચાઇનાએ પરમ દિવસે ડિફેન્સ માટે કેટલું પ્રોવાઈડ કર્યું, અમેરિકા ડિફેન્સ માટે કેટલું કરી રહ્યા છે. એટલે બહુ જ મહત્વના છે. અને આપણા શબ્દોમાં સમજીએ ને, આપણા શબ્દોમાં તો ચાણક્ય નીતિની અંદર બહુ સ્પષ્ટ ચાણક્ય કીધું છે, રાજાની પાસે મહેલ સારો નહીં હોય તો ચાલે, સૈન્ય સારામાં સારો હોવું જોઈએ. તો આ આનંદજી મહારાજ હતા. ઉલટીનો પ્રયોગ થયો અને ગુરુદેવ એક બરાબર નથી બની. શું છે? આ વિનાશ હતી. આમ તો કઈ નહીં, તમે તમારું કામ કરો, હું મારી રીતે કામ કરું. અને અંદર બોલવા મળ્યા, અંદર જોરથી બોલવા મળ્યા. આટલી હેરાનગતિ કરીને તે મને મહિનાથી હેરાન કર્યો છે, અઠવાડિયેથી હેરાન કર્યો છે, 15 દિવસ હેરાન કર્યો, આલા કલાકો બગાડ્યા. પીવું પડશે ને આ શું છે? આવી કઢી જ છે, પીવી પડશે. અને એમ કરીને ઉલટીમાં બહાર આવેલી કઢી અમને વળી પાછી ભરી અને મોઢા પર લઈ જવાની કોશિશ કરી અને બોલવા મળ્યા. અને બધા લોકોએ સાંભળી લીધું. બહાર ઉલટી થયેલી કઢી ગુરુદેવ પીવાની વાત કરી રહ્યા છે અને વાત કોની સાથે કરી રહ્યા છે, બોલી કોની સાથે રહ્યા છે. અને બહુ ખબર પડી, ત્યારે ખબર પડી એના મન સાથે લડી રહ્યા છે, એમની ઈચ્છા સાથે લડી રહ્યા છે. આવી ઈચ્છા થઈ કે તને આવા ભગવાન મળ્યા, તને આવું ચારિત્ર્ય મળ્યું, તને આવું જ્ઞાન મળ્યું, અને ત્યાર પછી આવી એક કઢીની કઈ ઈચ્છા કરી. પોતાના મન સાથે આવો દ્વંદ્વ, મન સાથેનું યુદ્ધ. અને એ પેલા લોકો સાંભળી ગયા, હાથ જોડીને પ્રણામ કર્યા. અદભુત વાત છે.
અને ત્યાર પછી આનંદજી મહારાજે ઉલટી થયેલી કઢી પણ થોડી પીધી અને ત્યાર પછી મને કીધું બસ હવે માફ કરો, જિંદગીમાં ક્યારે પણ હું કઢીની તરીકે તમારી પાસે આવીશ નહીં. અને બાધા લેવી આખી જિંદગી કઢીનો ત્યાગ કાઢી નાખ્યો. હેરાન કરે માણસ જોઈએ નહીં. જે અમારા મનને અમારી સાધનાને હેરાન કરે એ ઈચ્છા જ ન જોઈએ. અને એના માટે સતતતાથી આનંદગંજી મહારાજ લડી પડ્યા. એ આનંદગંજી મહારાજે મન સાથે કેવી લડાઈ કરી છે, મને એવું લાગે છે કે આ કડી પહેલાની મન સાથેની લડાઈ એટલે આ સ્થલન છે. મને ઘણી બધી વાર એમને સમજાવ્યું, મનડો કિમહી ને બાધે, ભગવાન હું શું કરું. અને એ સ્થવનના માધ્યમે એમને મન સાથે શું લડાઈ કરી છે, મન એ કઈ ચીજ છે, મન કેવી રીતના વસ્તુ છે, એનો થોડોક સ્વાધ્યાય આપણે કરીએ. આપણને આ વસ્તુ ખબર ક્યારે પડી કે મન ભટકે છે? ત્યારે ધર્મ ક્રિયા કરી ત્યારે દુકાન હોય છે ત્યારે ખબર પડે. દુકાનમાં હોઈએ 1000 ની નોટ કે 2000 ની નોટ ગણવાની આપી હોય તો મન ભટકે. એક કહી શકાય વેર ઇન્ટરેસ્ટ. જ્યાં રસ છે એ આપણું રોકાણ. એટલે આપણને ઇન્ટરેસ્ટ શેમાં છે એના ઉપરથી ખ્યાલ આવે છે કે આપણને સંસારી વસ્તુમાં વધુ ઇન્ટરેસ્ટ છે, એટલે એમાં મન સ્થિર રહે છે. પરંતુ ભટકે છે ક્યાં? જ્યાં ધર્મ આવે ત્યાં. અને ભટકાવનાર કોણ છે? મોહનીય કર્મ. મન એ મોહનીય કર્મનો એજન્ટ છે. સતત મોહનીય કર્મથી જે લિપ્ત છે એટલા માટે આપણને ભટકાવે કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ. એટલે આપણું મન એ વસ્તુ જે વસ્તુ ધર્મ ક્રિયા કરતા હોય એમાં સ્થિર રહેતું. પરંતુ એ ધર્મ ક્રિયાઓ ભલે મન વગરની પણ થાય છે, પરંતુ એનો અર્થ એવો નથી કે નિષ્ફળ જાય. એનું જે યથાર્થ ફળ હોય એ ભલે નથી મળતું, પરંતુ ઓછું વધતું સારું ફળ તો મળે જ છે. એટલે એવી પણ ધર્મ ક્રિયા આપણે મૂકવાની નહીં. આગળ વધીને બીજી ગાથામાં કહે છે, રજની વાસર વસતી ઉજ્જડ ગયણા પાયા લે જાય, સાપ ખાઈને મોઢું ખોટું એ ઉઠાનો ન્યાય. એટલે કે દિવસ હોય કે રાત હોય, વસ્તી હોય કે ઉજ્જડ વસ્તી હોય, આ મન ક્યાં પણ ભટકી આવે છે. એની તુલના કરે છે કે સાપ ખાઈને ઉખડું ખોટું એ ઉઠાનો ન્યાય. એટલે કે સાપ કોઈ પણ વસ્તુ ખાય, એનો શિકાર હોય એ ખાઈ જાય તો એને ગળી જાય, એટલે એનો સ્વાદ ના આવે. એ રીતે મનડું અનેક જગ્યાએ ભટકી આવે છે, પરંતુ એનાથી કશું એને મળે છે? 5 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા, કરોડ રૂપિયા મળે ને? કશું ના મળે. મળે શું? કર્મનો સંગ્રહ, એટલે કર્મનો જથ્થો જ મળે. એટલે આવી હાલત છે એની આ આનંદજી મહારાજ વાત કરી રહ્યા છે.
બોલો. પહેલી કથામાં વાત એ છે મનડું કે મહિને બાજે એવો કુંથુજીના મનડું કે મહિને બાજે જીમાં જીમાં જતન કરીને રાખો તેમાં તેમાં અડગું ભાગે. અને જેમ જેમ હું યત્ન કરીને પકડવાની કોશિશ કરું તેમ તેમ એને માથે ચડે, જેમ જેમ પટાઈએ તેમ તેમ એ માથે ચડે છે. પણ આ ગાથામાં સૌથી વધારે મહત્વની આઈએમપી કોઈ સિગ્નલ કર્યું, એકદમ મહત્વનું સિગ્નલ કર્યું. આમાં વેદના છે સંબોધનમાં. હે કુંતીના ભગવાન, એ વેદના છે. ખ્યાલ આવે? મારી વેદના મારે કોની પાસે જઈને કેવી, આ એક બહુ મોટી ઘટના છે. તકલીફો તો બધાને છે, પણ તમે તકલીફ કોને કહો છો એ બહુ મહત્વની વાત છે. જે નિવડો રાઈ શકતા હોય એની પાસે જઈને કહો તો બરાબર છે, પણ નીચે ઝાડુ કાઢે છે એને જઈને કહો કે આ બહુ તકલીફ છે, ખાવાના ખાતા છે, તો શું તકલીફ થાય? તો બીજી પાસે તકલીફ આવે. એ 10 જણને કે પેલા તો ખાવાના ફાફા છે. ખરા? તો તકલીફ કોને કેવી એ બહુ મહત્વની વસ્તુ, શીખવા જેવી વસ્તુ છે. આનંદજી મહારાજે પોતાની તમામ વેદનાને એક જ શબ્દમાં પ્રયોગ કર્યો છે, કુંથુજી થાકી ગયા. જેમ જેમ હું કરું છું તેમ તેમ ભાગે છે, જેમ જેમ કરું એમ ભાગે છે. પછી કુંતલા ભગવાન જરા પૂછ્યું કેવી રીતના તે શું કર્યું? અરે ભગવાન શું કહું તમને, રજની વાસર વસતી ઉજ્જડ ગગન પયાલે જાય. આ મન એવી વસ્તુ છે ભગવાન, શું કરું? એને વસ્તીમાં મૂકું તો ઉજ્જળમાં જતો, વસતી રજની વાસર. હું રાતના પકડું તો એ સવારે છે, હું સવાર પકડું તો એ રાત છે. હું વસ્તી ઈચ્છું તો એ ઉજ્જળ જંગલિત છે, અને જંગલ ઈચ્છું ત્યારે વસ્તી જ છે. અમે લોકોની હાલત એવું થાય છે હમણાં થોડા દિવસ. વાશુપુરમ જઈએ તો જંગલ છે, ત્યારે એવું લાગે મુંબઈ જઈએ, અને મુંબઈ આવે તો કે ચાલો એ તો કેટલી તકલીફ છે, એના કરતા ત્યાં આ કોનું કામ છે બધું? મનનું. રજની વાસર વસતી ઉજ્જળ ગગન પયાલે જાય, આકાશમાં જાય 1 મિનિટમાં, તો 1 મિનિટમાં પાતાળમાં જતો રહે. અને સારું તકલીફ એ છે આ બધે જાય બધું કરે વાંધો નહીં, પણ આ સાપ જેવો છે. બહુ મજાની કહેવત છે, સાપ ખાય ને મુખડું થોથું એટલે શું? એટલે શું? સાપ શું કરે? આખું ને આખું ગળી જાય. હવે આખું ને આખું ગળી જાય એટલે મોઢામાં કેટલું રહે? તમને કોઈ વસ્તુ આપે કે આ ગુલાબ જાંબુ લો કે ચમચમ લો, કલકત્તા વાળાને ભાવે, પરંતુ મોઢામાં મૂકીને સીધું ગળી દેવાની. ગરમીમાં કડવી દવા હોય તો કેમ મૂકે? એમ કેમ કેમ મૂકે? અહીંયા મૂક્યા, પાણી પીએ, જીભને ખબર ના પડે એ કડવી હતી. સાપ આવું કરે કે સાહેબ આટલું બધું ફરે કરે, બધું કરે, રાત દિવસ જંગલ વસ્તી ઉજળી, આ બધું કરે તો એના હાથમાં પાછું કશું આવે જ નહીં. ત્યારે હાસ ત્યારે તો ક્યારે બેસે જ નહીં. સાપ ખાય પણ મુખડું પોતું, મુખમાં તો કાયમ માટે ટેસ્ટ એવો ને એવો અધૂરો ને અધૂરો જ રહેલો હોય, પેટ ભરેલું હોય, અને મોઢામાં સંતોષ ન હોય તો કેવી હાલત હોય આપણી? આ દર્શન કરે ને એવું થાય, ખવાય નહીં, અને અમે 50 આઈટમ રહેલી. શું કરવાનું? અહીંયા 3 શાક બનાવેલા હોય તો પાછો ઘરથી પોતાનું શાક લઈને આવે. બરાબર? અહીંયા આટલું થયેલું હોય તો આટલી વસ્તુ, કેટલાક માણસો એવા આટલા મમરા પણ ઘરથી લઈને આવે. એટલે પણ આટલી બધી વસ્તુ ના આવે, થોડું મમરા જોઈએ એમ જરા મોઢામાં ચોખ્ખું લાગે, સારું. એક માણસ પાછું મેનુ લખવા માટે બેઠો, ત્યારે બેઠેલા હોય તો લખે ના ફરસાણ લખો, સૂકું ફરસાણ પણ લખો, મોઢું થોડું ચોખ્ખું થાય, ભાઈ મકેલો ચેવડો લખો, એક આ લખો, લખાય પાછું એ, અને તોય પાછો ઘરેથી લાગે એ. આ કોનું કામ છે? બધું કોનું કામ છે? આનંદજી મારે જે છે સારું કરવું શું યાર? સાપના જેવી હાલત છે, ખાઈ જાય બધું, પેટ ભરાઈ જાય, પણ સારું સંતોષ તો ખાવાનું એને કહેવાય. તમે કેટલું ખાધું છે એવું મહત્વનું નથી, તમારો સંતોષ કેવો છે
પેટ ઓછું ભરેલું હોય તો પણ ચાલે, પણ મોઢામાં સંતોષ થઈ ગયો તો બસ ઓકે. અને ખાઈ લીધું બહુ તોય મોઢામાં સંતોષ ન હોતો સુગે. હવે શું છે કે આ સેવ પડી છે, આ પડ્યું છે, ચેવડો પડ્યો છે, આ પડ્યું છે, ખાંડસિંગ છે, ચના જરા શેકી દઈએ, ચના મીઠું નાખીને કરી નાખીએ, કેમ ઝવેરી બધું જોઈએ ને. એક ચનાની બોટલ હોય, ખારીસિંગની બોટલ હોય, આની બોટલ હોય, બધા 10 બોટલો રાખે અને બધું એને આટલા 4-4, 5-5 દાણામાં બધું ખાવા છે. કાંઈ મળતું નથી આ મનમાં, એટલે કોઈ અસંતોષ નહીં. અને પછીની પંક્તિ ઓર આગળ મહારાજ ભગવાન શું કહું કુંતના કૃપા મુક્તિ તણા અભિલાષ. જો પંક્તિ જુઓ, જ્ઞાન ધ્યાન અભ્યાસ, એવો અભ્યાસ કરતા હોય, મોક્ષમાં જવું હોય એવો અભ્યાસ કરતા હોય અને એવું સરસ રીતે બધું કરતું હોય, પરંતુ આ તો જાણે એનો દુશ્મન હોય ને એવી રીતના વૈરી થઈને સામે આવે. 100 દિવસનો અવસર કરવાનો છે. કેટલા દિવસ? 100 દિવસ. અહીં બેઠા હોય હું કશું ના આવે, પણ જો આપવાનું સબમિટ કર્યું ને એટલે બિચારા પેલું ડ્રાઈવરને પેલું કહેવાનું રહી ગયું છે, કામ વાળાને પેલું કહેવાનું રહી ગયું છે, પેલો ટાઈમ થઈ જશે, પેલાનો ફોન આવવાનો, આ બધું ક્યારેક અવસરમાં વિચાર આવે ને. તમે કોઈની સાથે વાતચીત કરતા હોય, એમને ઉભા હોય, જતા હોય અને કોઈ સરસ મજાનું કશું ફ્રેન્ડ મળી ગઈ, કશું મળી ગયું એને વાત કરવાની હોય તો આ બધું યાદ આવે? યાદ ના આવે. પણ અવસર કરો તો વૈરું કઈ એવું ચિંતે નાખે અવડે પાસે જે કરવું એના કરતા ઊંધું જ કરાવે. ભગવાન થાકી ગયો, કુંથુના આ મન તો મારું ક્યાંય ઠેકાણે રહેતું. આ કેવી વેદના હશે યાર. અમને છે ને આવું બધું એટલે આ જંગલમાં બનાવેલું તમને લાગે છે. સાપ જ દેખાય કરે. પરમ દિવસ આપણે ત્યાં સાપ આવ્યો હતો, આપણા રસ્તો છે ને જવાનો, ત્યાં ગભરાતા નહીં, પણ એમાં આગળ વધ્યા. આગમ ધર્મે આગમ ચડે ભળી લીધા આગમ દર હોય નામે કેળા લીધા એની પણ પકડમાં. અમે તો અંગેચરો પર નથી ભણેલા, પણ આ તો ભણેલા આટલા બધા છે તો એ સારું એમના હાથમાં પકડમાં આવતું નથી, કારણ કે એ બાઉન્ડ્રી કરે ને તો આ મન સાપની જેમ આખું ચૂકું થઈ નીકળી જાય. આટલો જાડો સાપ હોય ને તો સબ આટલો ગાડામાં આમ કરીને એવો નીકળી જાય, ખબર બી ના પડે. આ મન પણ એવું જ છે. વ્યાર તની પેરે વાંકું. વ્યાર એટલે સાપની જેમ આખું ચૂકું થઈને ક્યાં નીકળી જાય, કોઈ ખબર ન હોય કે મારું મન અહીં જઈને ચોંટશે, ત્યાં જઈને ચોંટી જાય. હવે ત્યાં ચોંટ્યું તો ભલે ચલો અહીંયા રહ્યું એમ કે હું સંતોષ રહું, ત્યાં તો ત્યાંથી ઉડીને પાછું બીજે જ ચોંટી ગયેલું હોય, ક્યાં રખડતું હોય ખબર જ નથી પડતી. ભગવાન હું હારી ગયો છું. એના પછીની વાત, જો ઠગ કહું તો એને કહું કે આ ઠગ માણસ છે તો સારું એ નથી. ક્યારેક તો ધ્યાનમાં એવું સપોર્ટ કરે છે કે આપણને એવું લાગે કે આ છે તો જ વિચાર છે, તો જ બધું છે, વિચાર ન હોય તો શું છે, એટલે એવું લાગે ઠગ છે એવું નથી લાગતું. અને શાહુકાર કહું કે ના સારો છે તો એ નથી સારો. ક્યારે ભગવાન પાસથી કેસર ઉપર ને કેસર ઉપરથી વાટકી ઉપર ને વાટકી ઉપરથી થાળી ઉપર ને થાળી ઉપરથી પૂજારી ઉપર ને પૂજારી ઉપરથી ત્રષ્ટિ ઉપર ને ત્રષ્ટિ ઉપરથી સંગ ઉપર ક્યારે પહોંચી ખબર ના પડે. સમજ પડી? પૂજા કરતો હોય ભગવાન સામે ભાઈ કેવું છે આમ કેસર તો છે નહીં, લાલ દેખાતું નથી, આવું દેખાતું નથી. આ વાટકી કેવી છે? ડોબાવાળી છે. થાળીએ કેવી છે? આવી છે. પૂજારી ધ્યાન નથી રાખતો, એમાં બીજા પૂજારી શું કરે? ટ્રસ્ટી કોઈ જોતા નથી ને ક્યાં પહોંચ્યો? ટ્રસ્ટી સુધી પહોંચ્યો. અરે ટ્રસ્ટી જેવો તો આખો સંઘ જેવો છે, કોઈ બોલનાર જ નથી, ત્યાં સુધી પહોંચી ગયો. અરે તો ભગવાન પાસે ઉભો છું, હાથમાં થાળી છે, એમાં વાટકી છે, એમાં કેસર છે, હવે તારી આંગળી પલાળેલી છે, હવે તારે ભગવાનના અંગૂઠા ઉપર જવાનું છે, તારે તો પહોંચી ગયો ક્યાં? પડે. આ કોનું કામ? મનનું. એટલે હવે આવા મને કરવું શું? ઠગ કહું ઠગ ન દેખું, શાહુકાર પણ નહીં, સર્વ નહીં, સૌથી અલગું. બધામાં છે છતાંય બધાથી અલગું છે, ખબર જ ન પડે. આજે એ વસ્તુ ભાવે, કાલે પાછું ન ભાવે, પરમ દિવસ ભાવે, પાછું ન ભાવે, આવું આવે છે. સર્વમાં હે, સૌથી અલગું. અમારી પાસે છે પણ અમારાથી અડગું છે. એ અક્ષરી છે મનમાં. જે જે કહું તે કાન ન ધારે, આપ મતે રહે કાલો.
સુનરનારા પંડિત જન સમજાવે, સમજે ને મારો સારો. આ તો હદ થઈ ગઈ ને ભગવાન. કરું શું? કેવી અપાર વેદના હશે આ માણસને. આ માણસને લવ લેટર વાંચવાનું મજા આવે ને એવી રીતના વેદના પત્ર વાંચવાની પણ મજા આવે. એમાં કેટલી વેદના છે યાર. શું કરું? છોકરીને લગ્ન કરાવી દીધા, હવે ત્યાં ગયેલી. હવે તો ફોન છે, પહેલા કાગળ હતા, ત્યારે કાગળ આવે. તે કાગળ લખે ક્યારે ખબર છે? બહુ જૂના નાટકોની અંદર આવી આખું દ્રશ્ય ઉભું કર્યું છે. લગ્ન કરાવી દીધા, છોકરી ત્યાં પહોંચી ગઈ, ત્યાં બહુ દુઃખ હોય. હવે છોકરીને કાગળ લખવું હોય પોતાના ઘરે, કેવી રીતના લખે? પકડું ખબર છે? કયા ટાઈમે લખે? બોલો ક્યારે લખે? બોલો. છાનામાના તો સમજે આવે, પણ છાનામાના ક્યારે લખે, કેવી રીતના લખે, શું કરે, એનાથી લખે. પેન નહીં, પેન તો હતી મસી હોય અને તો પેઢીમાં જ પડેલી હોય, દુકાનમાં પડેલી હોય, ઘરમાં પેન પણ ન હોય. શું કરે? બસ તમને શું તમને કે સંસારમાં તમને પણ કઈ ખબર નથી. તમે નથી રહેતા, મને બધી ખબર. તમારા બધા નાટકો મને આવડે. એ હાજે તૈયાર થાય ને એમાં મેસ વધારે લગાડે. શું લગાડે? મેસ વધારે લગાડે. હું પડી આ લોકોને એટલા રસ્તા આવડે ને, તમારું કામ નહીં. એક સ્ત્રીને આખી ઓળખવી એમાં બ્રહ્મા પણ ટૂંકા પડે. સ્ત્રીયા ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ. પુરુષનું ભાગ્ય અને સ્ત્રીઓનું ચરિત્ર. બ્રહ્મા પણ એ શું કરે? મેસ વધારે આજે પાછા બે ચાર ટપકા બી કરે. મને કાલે પેટમાં દુખતું હતું એટલે કોઈને નજર લાગી જાય છે એટલે હું જરા વધારે ટપકા કરું, એમ કરીને તૈયાર થઈ જાય મેસ લગાડીને. અંદર પ્લાનિંગ કયું હોય? આગળ લખવાનું. અને પછી એકલી પડે એટલે કે બસ હવે હું સુઈ જઉં છું એમ કરીને સુઈ જાય. અને પછી બધા સુઈ જાય ત્યાર પછી મેસનો યુઝ કરે. એક સળી લે, એમાંથી મેસ પાછી કાઢે અને મેસથી દીવો હોય ને, દીવો એના પ્રકાશમાં જાય અને પછી ધીરે રહીને લખે. લખ્યા પછી ખબર ના પડવી જોઈએ. અને પછી એ કાગળ છે પિયરે પહોંચાડવા સુધીની તો યાત્રા હોય યાર. કેટલી મોટી યાત્રા હોય. તમને અત્યારે મોબાઈલ આવી ગયા ખબર જ ના પડે. અને હકીકતમાં કહું, મોબાઈલ આવ્યા પછી તો એના મને બિલકુલ ખબર ના પડે. અહીંયા ઉભેલી હોય છતાં અહીંયા ના હોય. સામે હસતી હોય તો ક્યાં હસતી હોય. આવું તો કેટલું બધું ચાલે. અને ખાલી તમારી વાત નથી, પ્લીઝ આ લોકો ઉપર એવું છે. એટલે આ વેદના પત્ર ભગવાન કુંથુનાનું શું કરું? ઠગ નથી. આ છે ને એટલું દોડે છે, એની કોઈ ગતિ કેવી? પાતાળમાં, ગગનમાં, ક્યાં પહોંચે. અને ત્યાર પછી ભગવાન ઓર આગળ વધીને સૂર્યનો પંડિત જન સમજાવે, બધા એને સમજાવે. બધા એની પાસે પડેલા છે મન સમજાવવા, પરંતુ મારો બેટો મન સમજતો જ નથી. જે મેં જાણ્યું લિંગ નપુંસક. મન કેવું? મન કેવું? એ નપુંસક લિંગ છે. એટલે મેં જાણ્યું કે નપુંસક છે, એનામાં હું તાકાત હોય. પણ ભગવાન ગજબ છે, નપુંસક છે, સકલ મર્દને ખેલે અને છતાં પણ બધા મર્દોને દોડાવે એવી એની તાકાત છે. બીજી વાતે સમર્થ છે ને, બધી વાતે મનુષ્ય સબળ છે. પરંતુ મનની બાબત આવે ત્યાં બધી વાતે એ સબળ છે. એના કોઈ જીવે. અહીં સુધીની વાત કરી લઈએ, ત્યાં સુધીનું સ્તવન લઈએ. પછી રીતે પંક્તિ ઓર સરસ મજાની છે. જોડ લગા કહું તો મન સાચું અને સગું સાચું એ વાત નથી કરું. આ વિશ્વમાં આનંદજી મહારાજ વાત કરે છે કે એક જ વસ્તુ કરાય છે કે મન સાધવા જેવું છે. જે વ્યક્તિ એમ કે મન સાધ્યું, જે મન સાધી દીધું, એ માનવા જેવી નથી. કારણ કે મન સાધવું એ બહુ મોટી વાત છે. હજારો વ્યક્તિના નેતા બનવું સરળ છે. કદાચ સિંહના વશ કરવો પણ કદાચ સરળ છે, હાથીના વશ કરવો પણ સરળ છે. પરંતુ મન જ એવું છે જે જીતી શકાતો નથી. એને વશ કરવું બહુ અઘરું છે. મન વશ કરવા માટે એક શ્રાવકે કાગળ લખ્યો કે સાહેબ બધી ધર્મ ક્રિયા કરું છું, પરંતુ મન વશમાં રહેતો નથી, શું કરવું? કન્યાસ ગુરુએ અભય સાગરમાં જે કાગળ વાંચ્યો અને લખ્યું
કે તમે જે અભક્ષ્ય છે, અનંતકાય છે, આ બધી વસ્તુઓ છે, રાત્રિ ભોજન છે, એ બધાનો ત્યાગ કરો. એ બધાનો ત્યાગ થશે તો તમારું મન અવશ્ય વશમાં આવશે. કારણ કે અન્ન એવું મન એમ કે જેવો આહાર એવો ઓળખાર, અન્ન એવું મન. એટલે જો એ બધી વસ્તુ બંધ થશે તો આપણું મન અવશ્ય વશમાં આવશે. અત્યારે જે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ એ બધા વધી રહ્યા છે, બધી વસ્તુઓ જે ઘરમાં બનતી હતી એ બધી બજારમાં બનવા લાગી છે અને વેચાવા લાગી છે. તો એ બધી વસ્તુઓ ક્યારે બને છે કોઈને ખબર નથી, કેવી રીતે બને છે એ પણ ખબર નથી, કેટલો ટાઈમ છે એ પણ ખબર નથી. તો એ બધી વસ્તુઓ જો બંધ થાય તો આપણું મન અવશ્ય વશમાં આવે. જો એ બધી વસ્તુઓ બંધ ન થાય તો આપણું મન પણ વશમાં આવે. છેલ્લી પંક્તિ, મનડું દુરારાધ્ય તે વશ આણું. બસ ભગવાનની પાસે કેમ ગયા? કુંથુના દાદાને કેમ કીધું? આપણે ત્યાં ક્યાં છે કુંથુના ભગવાન? બરાબર અમારી સામે એ જુએ છે. વાસુપુજી દાદા ધામ જુએ છે. આપણી સામે કોણ જુએ છે? ભગવાન પાસે એટલે ગયા કે ભગવાન આવું દુરારાધ્ય મન તે સાધી દીધું. અને કેવી રીતના જાણ્યું? આગમથી મેં પ્રમાણિત કર્યું, સર્ટિફિકેટ છે મારી પાસે કે તે સાધી લીધું છે. આનંદબેન મહારાજ કહે છે, જો ભાઈ હું તને પૂજું છું, અર્ચું છું, તે મને સાધુ એટલા માટે નહીં, પરંતુ યાદ રાખ ભાઈ, આનંદ ઘન પ્રભુ મહાવરું સાધો આણો તો સાચું કરીને જાણો. ભગવાન તમે તો સાચા, તમે મોક્ષમાં જાઓ એનાથી સાચા નહીં, મને મોક્ષમાં લઈ જાઓ તો સાચા. તમે આવું દુરારાધ્ય મન તમે સાધી લીધું, સારું છે, થેન્ક્સ, આગમથી મેં જાણ્યું, બરાબર છે. પરંતુ એમ નહીં, હવે મારું મન જો તમે મારા પકડમાં લઈ આપો તો તમને સાચા માનું, અને તો જ તમે મારા કામના. આવી એક અદભુત વાત મન સાથેની વેદના કુંથના પરમાત્માની સમક્ષ આનંદજી મહારાજે રજૂ કરી છે. છેલ્લી પંક્તિ ગાઈને શ્રવણ કરો. મનડુકી મહિના બાજે મનડુકી મહિના બાજે મનડુરારાધ્ય પ્રેમ સુવાયો મનડુરારાધ્ય પ્રેમ સુવાયો તેરા બ્રહ્મ ઈચ્છાઓ પર કંટ્રોલ કરવા. તમે જેટલી ઈચ્છાની દોરી રાખી હશે મન એટલું ભટકશે, ઈચ્છાની દોરી જેટલી ટૂંકી એટલું મન કંટ્રોલમાં રહેશે. આવી પ્રભુની વાણી આપણે આત્મસાત કરીને કુંથલા પરમાત્માને ટીકા કરીએ. અને આજે અષાઢ વદ 9 બકુલભાઈ કુંથુના પરમાત્માનું સેવન કરવાનું છે. આજે ભગવાન અત્યારે મનુષ્ય લોકમાં પધાર્યા અને એ પરમાત્માને આપણે આજે બહુ સરસ પ્રાર્થના કરી છે. અને મન જો ઠેકાણે આવી જાય તો બધું જ કામ થઈ જાય. પછાણ ઉપવાસ પાઠ શ્રી